બનાસકાંઠા જિલ્લાના ભાભર હાઈવે રોડના દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી. વહેલી સવારથી શ્રી ડીએમ સાહેબના માર્ગદર્શન થકી પીડબ્લ્યુડીનું નાપ 18 મીટર, અન્ય નગરપાલિકાનું નાપ 6 મીટર એમ કુલ મળી 24 મીટર દબાણ દૂર કરવામાં આવનાર છે. શ્રી મામલતદાર સાહેબ, શ્રી ડીવાયપી, શ્રી પીઆઈ સાહેબ, શ્રી પીએસઆઈ સોનારા સાહેબ, પોલીસના કાફલા સાથે નગરપાલિકા સ્ટાફ તેમજ પીડબ્લ્યુડીનો સ્ટાફ દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી. મોટાભાગના નાના વેપારીઓ દબાણકારોએ પોતાના દબાણો સ્વૈચ્છિક રીતે હટાવી લીધા. બાબર રાધનપુર રોડ ગાય સર્કલ 3 રસ્તાથી તારીખ 6/9/2024 સવારે 9 વાગ્યાથી દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. દિયોદર 3 રસ્તા એપીએમસી સુધી દબાણો હટાવવામાં આવશે તેવું નોટિસ મારફતે દર્શાવાયું. હટાવવાની જે ઝુંબેશ હાથ ધરવામાં આવી છે તો એની અંદર 18 કે 24 મીટર કેટલું હટાવવાનું છે? આજરોજ માનનીય મદદનીશ કલેક્ટર સાહેબ સુઈગામના માર્ગદર્શન નીચે ભાભર ગાય સર્કલથી માંડી અને બસ સ્ટેન્ડ સુધી દિયોદરના રોડ સુધીમાં જે માર્ગ અને મકાન રાજ્ય અને નગરપાલિકા વિસ્તારની હદમાં જે બિન અધિકૃત દબાણો, અગર લારી ગલ્લા, અગર બિન અધિકૃત માણસો જે બેઠેલા છે એ લોકોને દૂર કરવાનું એક અભિયાન માનનીય મદદનીશ કલેક્ટર સાહેબની સૂચનાથી આજે આયોજન કરવામાં આવેલું છે. જેના ભાગરૂપે પ્રથમ તબક્કે 18 મીટરમાં આવતા તમામ દબાણો ફરજિયાત દૂર કરવાના થાય છે, જ્યારે 18 થી 24 મીટરમાં માનનીય મદદનીશ કલેક્ટર સાહેબના માર્ગદર્શન મુજબ દબાણો દૂર કરવાના થાય છે. સાહેબ, જે આ લારી ગલ્લા હટાવવાના છે તો એમના માટે બીજી કોઈ વ્યવસ્થા કરવામાં આવેલી છે? હા, આ ટેમ્પરરી જે માણસો છે, લારી ગલ્લાવાળા હોય, ફેરિયાઓ હોય, ફળફળાદીના માણસો હોય, એના માટે નગરપાલિકાના ખાડિયા વિસ્તારમાં જે મકાનો, બિલ્ડિંગો બનાવેલા છે ત્યાં જે ઓટલા બજાર છે ત્યાં શિફ્ટિંગ કરવાનું આયોજન છે. કેટલા સમયમાં રોડની કામગીરી શરૂ કરવામાં આવશે? રોડનો મારી જાણકારી મુજબ હમણાં જ મેં એના જે એસઓ જોડે ચર્ચા કરી તો એમનું એવું કહેવું છે કે આનું રીટેન્ડરિંગની કામગીરી ચાલુમાં છે. ટેન્ડર હજી સેન્કશન થયું નથી. રીટેન્ડરિંગ સેન્કશન થઈ જશે એટલે તરત જ આનું કામ હાથ ઉપર લેવાનું છે. સર, 18 થી 24માં કોઈ સરકારી સંસ્થાઓના દબાણો આવતા હશે તો એમના પર શું કરે? એ જરાક સાહેબે એમની રીતે નિર્ણય કરશે. અમારા માનનીય મદદનીશ કલેક્ટર સાહેબ જરા પ્રશ્ન ઉપસ્થિત થશે તો સર એનો નિર્ણય કરશે. ઓકે સર. રિપોર્ટર રમેશભાઈ સોની, ભાભર બ્યુરો ચીફ, બનાસકાંઠા.